સો ગાઈઝ બહુ દિવસ પછી અમે એક ફોર વ્હીલર વિક્રમ એમ પણ છે લાવી રહ્યું છે हेलो गाइस वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों 2-4 દિવસ પહેલા મારા મિત્ર જિગ્નેશ કુમારનો ચોલ્લો ચરવા માટે અમે ગયા હતા। હું મારા પિતા અને મારો ભાઈ હાર્દિક અને કેવિન કુમાર 4 જણા અમે ગયા હતા ભાઈ ચોલ્લામાં। અને અત્યારે ફાઇનલી ભાઈ આજે એ જિગ્નેશ કુમારનો વરઘોડો આવી ગયો છે। તો ગાઈઝ તમને બહુ મજા આવવાની છે અમારા વ્લોગ જોવાની અને અમને પણ મજા આવવાની છે ભાઈ વરઘોડામાં નાચવાની। તો ગાઈઝ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ચલો ભાઈ જઈએ અત્યારે હલ્દીમાં। રમેશ કાકા અને એમની વાઈફ દાઈ કાકી બંને તૈયાર થઈ ગયા છે પીળા કપડાં પહેરીને। તો જોવાની કંઈક અલગ જ મજા આવશે। શું કેવું ભાઈ, પહેલાં આવું હલ્દી બલ્દી નહોતું પણ અત્યારે નવું એક આવ્યું છે, આવું ટ્રેન્ડ આવ્યો છે હલ્દીનો। તો ગાઈસ બહુ મજા આવવાની છે। ચલો ભાઈ ફટાફટ જઈએ હલ્દીમાં। સો ગાઈઝ બહુ દિવસ પછી અમે એક ફોર વ્હીલર ચલાવી રહ્યા છે। તમે જોઈ શકો છો ભાઈ બહુ મજા આવી રહી છે ફોર વ્હીલર ચલાવવાની। વિક્રમભાઈ તમને કેવું લાગે છે મારા ભાઈ? જોર મજા આઉંગા હે। જોર મજા આવે છે ને? હા। આ ગરમી એટલી બધી લાગી રહી છે ને એમાં પણ આ ઠંડક આપે છે આપણને ગાડી। હા। એસી વાળી ગાડી છે મારા ભાઈ। અને કોઈને વર્દી જોઈતી હોય તો ફર્સ્ટ ક્લાસ સુવિધા સાથે અમારા જયદીપ કુમાર તમને વર્દી આપશે, બરાબર। અને જે આના અંદર કઈ કઈ સુવિધા છે એવું તમને બતાવું। પહેલા તો ભાઈ એસી છે અને પ્લસ મ્યુઝિક સાથે તમે એન્જોય કરી શકો છો। અમદાવાદથી તમારે ગુજરાતના કોઈ પણ ખૂણે જવું હોય અથવા તો ગુજરાતથી બહાર જવું હોય, મુંબઈ છે, રાજસ્થાન છે, તો પણ તમે વર્દી લઈ શકો છો। અને બહુ જ સારી સુવિધા આપે છે। માણસનો સ્વભાવ પણ એકદમ સારામાં સારો સ્વભાવ છે। તો મિત્રો હું તમને આ જયદીપભાઈનો નંબર તમને નીચે દેખાતો હશે અને એમનું લોકેશન અને બીજી પણ જે માહિતી છે એ હું તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ। ત્યાંથી તમે ટેપ કરીને આસાનીથી તમે જયદીપભાઈને કોન્ટેક્ટ કરી શકો છો। ગાડી ચલાવતા ફાવે હે ભાઈ? ના લે, મને તો એકલિંગ જ ફાવે, ડબલિંગ નહીં ફાવતી। આપણે તો છેતા ચલાવી હે। અલ્યા મને તો એકલિંગ જ હોય મેલ ભાઈ હોય। હે ગાઈઝ હલ્દીમાંથી અમે રિટર્ન આવી ગયા ઘરે। અને અત્યારે ભાઈ પ્રગતિ સેવા ટ્રસ્ટ સરડોઈ દ્વારા જેને મા બાપ ના હોય એમની ફ્રી ચોપડા આપે છે। અને એક ચોપડા પાછળ 30 રૂપિયાનો એક ચોપડા હોય છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી હોય છે મારા ભાઈ અમારા ગામમાં। ચલો ભાઈ ફટાફટ આપણે જઈએ અને બધાને સેવા કરીએ અને જેને મા બાપ ના હોય એમને ફ્રી ચોપડા અપાવીએ। નમ્ર વિનંતી સત્વરે કપડા મેળવી લે। વિક્રમ એમ પણ છે ટ્રસ્ટ લાવી રહ્યું છે આપના માટે હાઈસ્કૂલમાં રાહત કયામાં ચોપડા વિતરણ। બજાર કિંમત 50 થી 60 રૂપિયા, ટ્રસ્ટ કિંમત 30 રૂપિયા। ઓય ગમે સૌને નમ્ર વિનંતી આ નવમામાં સત્વરે કેટલા કપડાં લાવવાના? મેળવી લેવા। આભાર। જે આવું હે પ્રગતિ સેવા ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ભાઈ એને ચોપડા સતત ત્રીજા વર્ષે પ્રગતિ સેવા ટ્રસ્ટ લાવી રહ્યું છે। ચલો ગાઈઝ ભાઈ ચોપડાનું વિતરણ કરી લીધું અને અત્યારે જઈએ ભાઈ પહેલા જમણવાર છે પછી વરઘોડો છે। તો ચલો ભાઈ બધા ફટાફટ જઈને જમી લઈએ, પેટ પૂજા કરી લઈએ અને પછી તમને જોઈએ મતલબ અંદર શું શું બનાવ્યું છે, શું શું આઈટમો છે ભાઈ। શું કેવું? જો કે મારે તો ઘરે જમવાનું છે, મારા ભાઈ પણ મારો ભાઈ જમશે એટલે બહુ મજા આવશે। હું પણ નથી જમતો પણ આ તો હવે ઘરે થોડું શું બનાવે છે એટલે જમી લઉં છું। જમી લે, ચલો ભાઈ જમતા આવીએ। સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 10 અને આજે તો જો કે લેટ થઈ ગયું છે, પરંતુ ભાઈ ઝુમ્મર સાથે વરઘોડો છે એના માટે લેટ વરઘોડો કાઢ્યો છે। અને જમણવારમાં શું બનાવ્યું હતું એ મારા ભાઈ કહે છે। ભાઈ તમે શું શું જમ્યા? ચણાનું શાક, પૂરી અને દાળ ભાત અને મોહનથાળ અને છાશ પીધી છે લાસ્ટમાં। સો ગાઈઝ અત્યારે અમે ભાઈ વરઘોડાની મજા કરવા માટે નીકળી ગયા છે અને વિક્રમભાઈ પણ સાથે આવી ગયા છે। વિક્રમભાઈ વરઘોડામાં જવાનું છે આજે, કેવી મજા આવશે? જોર મજા આવી છે। અરે ડિસ્કો બિસ્કો કરશો? હા। અને ગોળી પર બેસશો? હા। બેહું તને ગોળી પર બેહાડી દઈએ તમારે। હા। શું ખાવ છો?